નમસ્કાર, હું શશિકાંત એચ પટેલ, પ્રેસિડેન્ટ વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈ. અમારું ટ્રસ્ટ ડભોઈ ખાતે આવેલ છે. આ ટ્રસ્ટ હસ્તક 42 એકર જમીન આવેલી છે. સદર ટ્રસ્ટ હેઠળ હાલમાં આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, કોમર્સ કોલેજ, બીએડ કોલેજ, ITI કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ BSc કોલેજ, સેલ્ફ ફાઇનાન્સ 11th-12th સાયન્સ એન્ડ સેલ્ફ ફાઇનાન્સ લો કોલેજ, આ સમગ્ર કોલેજીસ આ કેમ્પસ હેઠળ કાર્યરત છે. 4000 વિદ્યાર્થીઓ અહીંયા ભણી રહ્યા છે. લગભગ 175ની આસપાસ ટોટલ સ્ટાફ અહીંયા કામ કરી રહ્યો છે અને આ મંડળ દિવસે દિવસે ખૂબ આગળ વધતું રહ્યું છે. સ્પોર્ટ્સમાં પણ આ મંડળ ખૂબ આગળ વધી રહ્યું છે. અહીંની કોલેજો ખૂબ આગળ વધી રહી છે. બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા ટાઈઅપ કરીને પાછળના ભાગમાં એક અહીંયા ખૂબ મોટું વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડ અત્યારે વિકસાવી રહ્યા છે અને અહીંયા આવનારા દિવસોમાં રણજી ટ્રોફી લેવલની મેચ રમાશે. એ આ કેમ્પસનું, આ કોલેજીસનું ગૌરવ છે. આ જગ્યાએથી ઘણા બધા ક્રિકેટર્સ પણ તૈયાર થશે. એ જ રીતે ઇન્ડોર ગેમ્સ પણ અહીંયા બેડમિન્ટન, ટેબલ ટેનિસ, કેરમ, ચેસ, ડ્રાફ્ટ, સમગ્ર ઇન્ડોર ગેમ્સ પણ અહીંયા રમાઈ રહી છે. આઉટડોર ગેમ્સમાં હાલમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી તથા મુખ્યમંત્રીશ્રીએ એડ કરેલ સ્પોર્ટ્સ, એમાં કબડ્ડી અને ખોખો જેવી રમતો પણ અહીંયા રમાય છે. વિદ્યાર્થીઓને ખૂબ સારું ભણતર અહીંયા મળી રહે એના માટે અહીંયા પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સીસ પણ ચાલુ કરવામાં આવ્યા છે. MSc, MCom, MA સમગ્ર કોર્સીસ અહીંયા ચાલે છે અને બહારથી પણ અહીંયા ફેકલ્ટી લાવીને વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન આપીને ખૂબ સારા પરિણામ આવે એ રીતે મારા પ્રાધ્યાપકશ્રીઓ, પ્રિન્સિપાલશ્રીઓ ખૂબ મહેનત કરીને વિદ્યાર્થીઓને ખૂબ સારું જ્ઞાન પીરસી રહ્યા છે અને આ કેમ્પસ દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે. I am Dr. K.R.K. Parekh, Principal of Srimati SVPF Commerce College, Dabhoi. This college is established on 15th June 1968. This college is affiliated to Sri Govind Guru University, Godhra. We have started 2 new programs this year. One is MCom Self-Finance and another is with Dr. Babasaheb Ambedkar Open University, in which we have 2 undergraduate courses and 4 postgraduate courses. Our college is associated with Team Lease University, which is the virtual university. More than 350 students are associated with it. We are going to be associated with Aga Khan Trust, which is going to deal with the soft skill, and Radwa Sports Academy, which is going to deal with the sports activities in our campus. Our college is conducting different activities under the banner of NCC, NSS, sports, Saptadhara, cultural activities, yoga, Udisha, CWDC, etc. For the overall development of the students, we are focusing on the soft skills like spoken English, personality development, interview skills and computer literacy. આ કોલેજમાં અભ્યાસ કરતા વર્તમાન વિદ્યાર્થીઓના વાલીઓનું એસોસિએશન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એસોસિએશનનો હું કોઓર્ડિનેટર છું. વર્તમાન વિદ્યાર્થીઓ આ કોલેજમાં અભ્યાસ કરે છે. તેઓની અભ્યાસની પ્રગતિનો અહેવાલ હું તેમના માતા પિતા, વાલીને આપું છું. વિદ્યાર્થીઓના વિકાસમાં શું કરી શકાય તે બાબતે હું વાલી સાથે ચર્ચા વિચારણા કરી અને વિદ્યાર્થીના પ્રગતિમાં સતત પ્રયત્નશીલ રહું છું. આ ઉપરાંત આ કોલેજમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી ગયા છે, જેઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, દેશમાં વિદેશમાં જ્યાં પણ હોય ત્યાં પણ તેમનો સંપર્ક કરી અને તેઓ આ કોલેજમાં શું ફાળો આપી શકે, આ કોલેજના વિકાસમાં તેઓ શું કરી શકે
તે બાબતે તેમની સાથે સતત ચર્ચા વિચારણા કરું છું અને કોલેજના વિકાસમાં સતત પ્રયત્નશીલ રહું છું. કોમર્સ કોલેજ ડભોઈની અંદર રાષ્ટ્રીય સેવા યોજના NSSની પ્રવૃત્તિ હું સંભાળું છું. વિદ્યાર્થીઓ જુદા જુદા સેવા પ્રવૃત્તિમાં જોડાય છે. પર્સનાલિટી ડેવલપમેન્ટ તથા લીડરશિપના ગુણો વિદ્યાર્થી શીખે છે. રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર્ય ઘડતર અને સામાજિક સેવાનું પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ જોડાયેલા હોય છે. સાથે સાથે આ સેવા પ્રવૃત્તિ કરવામાં અમને પણ વધારે મજા આવે છે. નોટ મી બટ યુ ના મોટો સાથે આ પ્રવૃત્તિ ચાલે છે. વિદ્યાર્થીઓ એમાં પોતાની ઈચ્છાથી જોડાય છે અને રાષ્ટ્ર સેવા કરે છે. ડભોઈ કોલેજની અંદર હું 2010થી NCC સંભાળું છું. NCC વિભાગની અંદર કુલ કોમર્સ કોલેજને 110 કેડેટ્સની સ્ટ્રેન્થ મળેલી છે, જે 110 કેડેટ એનરોલ કરવામાં આવે છે દર વર્ષે. જે કેડેટ્સ NCCની અંદર એનરોલ થાય છે એ કેડેટ્સને વર્ષ દરમિયાન જુદા જુદા કેમ્પોમાં મોકલવામાં આવે છે. એમની પાસે જુદી જુદી NCCની પરેડ દરમિયાન પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જે પ્રવૃત્તિઓની અંદર દેશપ્રેમ, રાષ્ટ્ર ભાવના જાગે, રાષ્ટ્ર પ્રત્યે એમની એક અલગ ભાવનાનો વિકાસ થાય. સાથે સાથે એડવેન્ચર એક્ટિવિટી પણ કરવામાં આવે છે. આ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા કેડેટ્સની અંદર રાષ્ટ્રપ્રેમ અને એક સાહસિક વૃત્તિની ભાવનાનો વિકાસ કરવા માટે NCC દ્વારા જુદા જુદા કાર્યક્રમો આપવામાં આવે છે. જ્યારે કોલેજમાંથી વિદ્યાર્થી આઉટ થાય ત્યારે C સર્ટિફિકેટ લઈને તે બહાર નીકળતા હોય છે. તે દરમિયાન જ્યારે C સર્ટિફિકેટ હોલ્ડર કેડેટ્સ હોય છે એને આર્મી, BSF કે જે ડિફેન્સ સર્વિસની જે જુદી જુદી ફોર્સ છે એની અંદર એમને પ્રાધાન્ય મળતું હોય છે. અને કોલેજમાંથી અત્યાર સુધી C સર્ટિફિકેટ પાસ કરી અને ગયેલા ઘણા બધા કેડેટ્સો દેશ સેવામાં કાર્યરત છે, જે કોલેજ માટે ગૌરવની વાત છે. એવરેજ વાત કરીએ તો દર વર્ષે કોલેજમાંથી 10 કેડેટ મિનિમમ સિલેક્ટ થતા હોય છે અને એ જુદા જુદા વિભાગોમાં સેવા આપતા હોય છે, જેનું કોલેજે હંમેશા ગૌરવ લીધું છે અને એ કોલેજનું ગૌરવ વધારતા રહ્યા છે. અને વિદ્યાર્થીઓ જ્યારે NCCમાં જોડાય છે એમનો સંપૂર્ણ ખર્ચો ડ્રેસ સાથે ગુજરાત ડાયરેક્ટરેટ દ્વારા એટલે કે NCC યુનિટ દ્વારા પૂરો પાડવામાં આવે છે. વિદ્યાર્થીને સંપૂર્ણ ફ્રી ઓફ કોસ્ટ ટ્રેનિંગ આપવામાં આવે છે, જે 3 ગુજરાત બટાલિયન NCC દ્વારા પૂરી પાડવામાં આવે છે. અને એક સરસ પ્રવૃત્તિ કોલેજની અંદર ચાલે છે. હું ઉદિશાનો કન્વીનર છું. ઉદિશા એ કોલેજ કક્ષાએ ચાલતું પ્લેસમેન્ટ સેલ છે, જેનો ઉમદા આશય વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ નોકરીની ઉજ્જવળ તકો પ્રાપ્ત થાય તેવો ઉમદા હેતુ છે. કોલેજમાં ઉદિશા અંતર્ગત જુદા જુદા ક્ષેત્રના વિદ્વાનોને કોલેજમાં બોલાવી અને વિદ્યાર્થીઓની કારકિર્દી અતિ તેજસ્વી બને તે માટે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂનું પણ આયોજન કરવામાં આવે છે. ભૂતકાળમાં ઘણી બધી કંપનીઓ દ્વારા કોલેજમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ દ્વારા ઘણા બધા સ્ટુડન્ટ્સને જોબ પ્લેસમેન્ટ થયેલું છે. કોલેજમાં સ્વામી વિવેકાનંદ સેન્ટર ફોર કાઉન્સેલિંગની પણ રચના કરેલી છે. તે અંતર્ગત વિદ્યાર્થીઓમાં સ્વામી વિવેકાનંદ એ તેમના આદર્શ બને અને વિદ્યાર્થીઓમાં વિવેક તેમજ આનંદની વૃદ્ધિ થાય તે માટે વિદ્યાર્થીઓ માટે ઉત્સાહવર્ધક જુદી જુદી સ્પર્ધાઓ જેવી કે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા વગેરે સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે. અને આ જુદી જુદી સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી અને આનંદથી ભાગ લે છે. અમારી કોલેજમાં CWDC અંતર્ગત વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, જેવી કે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, મહેંદી હરીફાઈ, રંગોળીની સ્પર્ધા અને સ્ત્રી જાગૃતિ તથા સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
અમારી કોલેજમાં સ્કોપની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેમાં ફર્સ્ટ યરના સ્ટુડન્ટનું 100% એનરોલમેન્ટ લેવામાં આવે છે. આપણી કોલેજમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પર્સનાલિટી ડેવલપમેન્ટ તથા સ્પોકન ઇંગ્લિશના કોચિંગ પણ આપવામાં આવે છે. નમસ્કાર, હું નેક IQAC અને સપ્તધારાનો કન્વીનર છું. સપ્તધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ કોમ્પિટિશન વગેરે યોજાય છે. આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીની અંદર રહેલી આંતરિક શક્તિઓ બહાર આવે છે. ક્વિઝ કોમ્પિટિશનથી એમને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહન મળે છે. વક્તૃત્વ સ્પર્ધાથી એમની અંદર રહેલો આત્મવિશ્વાસ ઊભો થાય છે. હું બોલી શકું છું સ્ટેજ પર જઈને, એ વિશ્વાસ ઊભો થાય છે. તે જ રીતે જુદી જુદી સ્પર્ધાઓથી એમનો આત્મવિશ્વાસ વધે છે. કોલેજની અંદર શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લે અને અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓ, ઇતર પ્રવૃત્તિની અંદર અને રમતગમતની અંદર વિદ્યાર્થીઓ ભાગ લે અને તેમનો સર્વાંગી વિકાસ થાય, એ ઉપદેશ સાથે કોલેજના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ દરમિયાન જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. હું કોલેજની અંદર શારીરિક શિક્ષણ વિભાગની સાથે સાથે કોલેજની ડિસિપ્લિન કમિટી, એન્ટી રેગિંગ કમિટી અને ગ્રીવન્સીસ એન્ડ રિગ્રેસર સેલની અંદર કન્વીનર તરીકે ફરજ બજાવું છું. અને આ દરેક કમિટીની અંદર વિદ્યાર્થીઓને જે કંઈ ફરિયાદો હોય, એન્ટી રેગિંગ બાબતની કોઈ હોય કે શિસ્ત સમિતિ દ્વારા શિસ્તની કોઈ ફરિયાદો હોય, તેનું સમગ્ર વર્ષ દરમિયાન ધ્યાન રાખવામાં આવે છે.